ફેમસ લોચો ભૂલી જશો જ્યારે બનાવશો આ રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ફ્રેન્ડ્સ, આજે આપણે મકાઈમાંથી એકદમ નવી રેસીપી બનાવીશું અને મકાઈનું સેવન કરવું શરીર માટે ખૂબ જ લાભદાયક છે। આખું વર્ષ તમે સ્વસ્થ રહેશો જ્યારે તમે મકાઈમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ખાશો। તો આજે કંઈક એવી જ નવી વાનગી આજે આપણે મકાઈમાંથી બનાવીશું જે તમારા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌપ્રથમ અહીંયા આપણે લીલી મકાઈ લેવાની છે અને તેના પાનને દૂર કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, અત્યારે એટલી સરસ લીલી મકાઈ બજારમાં મળી રહી છે કે બસ મને આજે એમાંથી કંઈક નવી રેસીપી બનાવવાનું મન થયું છે અને તમારી સાથે શેર કરવાનું મન થયું છે। તો બસ લીલી મકાઈને આપણે આ રીતે તેના પાનને દૂર કરી લેશું અને મકાઈ એટલી ફ્રેશ છે કે ફ્રેન્ડ્સ તમને જોતાં જ ખ્યાલ આવી જશે। એકદમ મોટા દાણાવાળી મકાઈ અત્યારે બજારમાં આવી રહી છે। તો તેના પાન આપણે આ રીતે દૂર કરી લેશું। બધા પાનને દૂર કર્યા પછી તેમાં રેસાના ભાગ હોય છે, આ રેસાના ભાગને પણ આપણે કાઢી લેશું, દૂર કરી લેશું અને મકાઈને એકદમ સરસ ચોખ્ખી કરી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મકાઈને આ રીતે આપણે ચોખ્ખી કરી લેશું। મકાઈના દાણાને તમે આ રીતે ચેક કરી શકો છો। એક દાણાને હાથેથી દબાવશો તો તેમાંથી દૂધ નીકળશે, તો તમને ખ્યાલ આવી જશે કે આપણી મકાઈ છે એ એકદમ સરસ ફ્રેશ છે। તો બસ હવે તેના આપણે હાથેથી 2 ટુકડા કરી લેશું અને ખમરીની મદદથી આપણે તેને ખમરી લેશું। તો અહીંયા આપણે આ રીતે ખમરીનો ઉપયોગ કરવાનો છે અને ખમરીથી તેને મેશ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, જો તમારે મિક્સર જારનો ઉપયોગ કરવો હોય તો તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગ્રાઇન્ડ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તે એકદમ ઝીણું પીસાઈ ન જાય। અહીંયા આપણે દરદરું આ રીતનું રાખવાનું છે। તો બસ અહીંયા આપણે ખમરીનો ઉપયોગ કરેલો છે અને ખમરીની મદદથી તેને આ રીતે ખમરી લીધું છે। બસ હવે પ્લેટને આપણે સાઈડમાં રાખી દઈશું। આ રીતે મકાઈના ડોડામાંથી આ રીતે બધી મકાઈને આપણે સારી રીતે ખમરીની મદદથી ખમરી લેવાની છે। હવે ખાંડરી દસ્તામાં આપણે 5 થી 6 કરી લસણ અને એક લીલું મરચું તેને આ રીતે કટ કરીને એડ કરશું અને થોડુંક મીઠું એડ કરશું, જેથી કરીને ખાંડતી વખતે તે ઝડપથી ખંડાઈ જાય। તો આ રીતે આપણે એક પેસ્ટ બનાવીને રેડી કરીશું। તો અહીંયા આપણે અધકચરી પેસ્ટ બનાવવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તેને હવે એક વાટકીમાં કાઢી લેશું। તો અહીંયા આપણી એક પેસ્ટ બનીને રેડી છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં 2 ચમચી જેટલું જ તેલ એડ કરશું। ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો આપણે બનાવીને રેડી કરીશું। એટલો હેલ્ધી બનશે કે એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થશે। તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટીક રાઈ અને ચપટીક જીરું એડ કરી દેશું। બંને વસ્તુ સરસ કકરી જાય એટલે તેમાં ચપટીક હિંગ એડ કરી દેશું। તો રાઈ અને જીરું સરસ કકરી ગયા છે, તો ચાલો હવે તેમાં હિંગ એડ કરી દેશું। હવે રેડી કરેલો લસણ અને મરચાંની પેસ્ટ એડ કરશું, સાથે 7 થી 8 કરી લીમડાના પાન જેને મેં ચાકુથી કટ કરી લીધા છે। આ બધી વસ્તુ એડ કર્યા પછી એક વખત સારી રીતે હલાવી લેશું। અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તેમાં આપણે છાશ એડ કરશું। અહીંયા તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ છાશ એડ કરશો તો વધારે સરસ લાગશે। તો ચપટીક હળદર નાખ્યા પછી આ રીતે 1 વાટકી જેટલી અહીંયા આપણે છાશ એડ કરશું। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે છાશનો ઉપયોગ કરેલો છે જે આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવશે। તો આ રીતે છાશ એડ કર્યા પછી આપણે તવેથા અથવા તો સ્પેચ્યુલાથી તેને હલાવી લેશું। હવે બસ આ રીતે ઉકળવા લાગે એટલે આપણે છીણેલી મકાઈ છે તે તેમાં એડ કરી દેશું। તો અહીંયા આપણી છીણેલી મકાઈ પણ 1 વાટકી છે, તો 1 વાટકી મકાઈની સામે અહીંયા આપણે 1 વાટકી છાશ લેશું। બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આ રીતે એકવાર મિક્સ કર્યા પછી તેને આપણે લીડથી ઢાંકી દેશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે મિક્સ કર્યા પછી હવે તેને આપણે લીડથી ઢાંકી દેશું। લીડથી ઢાંકીને 5 થી 7 મિનિટ માટે લો ફ્લેમ ઉપર થવા દેશું અને 7 મિનિટ થઈ જાય એટલે તેને આપણે ચેક કરશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જોઈ શકો છો કે હવે છાશ છે એ બધી એબ્ઝોર્બ થઈ ગઈ છે અને મકાઈ હજુ કાચી છે। તો અહીંયા આપણે મકાઈને સારી રીતે પકાવવા માટે હવે તેમાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરશું। ફ્રેન્ડ્સ, ગરમ પાણી એડ કરવા પહેલાં અહીંયા આપણે ચપટીક મીઠું નાખી દેશું
આ રીતે મકાઈ પાકી જાય અને પછી તમે મીઠું નાખશો તો તેનો સ્વાદ 4 ગણો વધી જાય છે. તો અહીંયા આપણે મીઠું એડ કર્યા પછી મીઠુંને સારી રીતે મકાઈ સાથે મિક્સ કરી લેશું અને આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરશું. તો નવસેકું ગરમ પાણી આપણે સાઈડમાં ગેસ ઉપર ગરમ કરી લેશું અને પછી બસ હુંફાળું પાણી અહીંયા આપણે એડ કરવાનું છે. તો આપણે ફક્ત અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. લો ફ્લેમ ઉપર જ તેને ફરીથી આપણે પકાવીશું. તો આ રીતે પાણી એડ કર્યા પછી ફરીથી આપણે 5 મિનિટ તેને ઢાંકી દઈશું, જેથી કરીને મકાઈ એકદમ સરસ પાકી જશે અને તેનો ટેસ્ટ પણ 4 ગણો વધી જશે. તો ફ્રેન્ડ્સ ચાલો હવે તેને આપણે 5 મિનિટ માટે આ રીતે ઢાંકી દઈશું અને લો ફ્લેમ ઉપર થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ હવે આપણી મકાઈ છે એ એકદમ સરસ પાકી ગઈ છે અને ખીચુમાં બિલકુલ પાણી નથી. તો હવે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ આ રીતે મકાઈનું તમે ખીચું બનાવશો તો તમે ચોખાનું ખીચું પણ ભૂલી જશો. એટલું સરસ ટેસ્ટી લાગે છે મકાઈનું ખીચું. જો તમે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. મકાઈને કુકરમાં કઈ રીતે શેકવી તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. પાણી વિના અને સગરી વિના એકદમ નવી રીત સાથે તમે મકાઈને શેકી શકો છો, તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે લીડ ખોલ્યા પછી તેને એકવાર આપણે તવેથાથી આ રીતે હલાવી લેશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઉપરથી કોથમીર સ્પ્રેડ કરીશું. તો રેડી છે અહીં આપણું મકાઈનું ખીચું. સર્વ કરવા માટે રેડી છે આપણું મકાઈનું ખીચું. તો ચાલો તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ગરમા ગરમ જ તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ ચોખાના લોટના ખીચાને ભૂલાવી દે તેવું મકાઈનું ખીચું રેડી છે સર્વ કરવા માટે. આ રીતે પ્લેટમાં લીધા પછી ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર, થોડી કોથમીર અને થોડીક આપણે સેવ તેના ઉપર સ્પ્રેડ કરીશું. તો ફ્રેન્ડ્સ એકદમ સરસ મકાઈનું ખીચું બનીને રેડી છે સર્વ કરવા માટે. રેડી કરેલા આ મકાઈના ખીચા ઉપર તમે સૂકેલ નારિયેળનું છીણ અથવા તો લીલું નારિયેળનું છીણ એડ કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે હું લીલું નારિયેળ તેના ઉપર સ્પ્રેડ કરી રહી છું. તેને ખમરી વડે આ રીતે ખમરી લેશું. તો રેડી છે આપણું લીલી મકાઈનું ખીચું સર્વ કરવા માટે. ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.